હું ફાલ્ગુની પરેશ પારેખ, હેલ્થ ઇઝ લાઈફ વિધાઉટ મેડિસિનમાં આપણે આયુર્વેદ વિશે જોઈ રહ્યા છીએ. આ એપિસોડમાં હું તમને કહીશ કે બિલ્લીપત્ર આપણા માટે કેવી રીતે ઉપયોગી છે. બિલ્લીપત્રને ધાર્મિક રીતે આપણે શંકર ભગવાનને ચડાવીએ છીએ એમની શિવલિંગ પર. આયુર્વેદમાં અનેક ઔષધિઓના ગુણો બિલ્લીપત્રના રહેલા છે. બિલ્લીપત્રને ઉપયોગ પાઇલ્સમાં, જૂના માડામાં તેમજ આંતરડાના રોગમાં પણ ખૂબ જ લાભદાયી નીવડે છે. આના સેવનથી ભૂખ લાગે છે, આંતરડાની કાર્યક્ષમતા વધે છે તેમજ શરીરની ઇન્દ્રિયોને બળ મળે છે. આયુર્વેદમાં બિલ્લીપત્રને અત્યંત ગુણકારી માનવામાં આવે છે. જ્યારે પેટની કોઈ તકલીફ હોય, પેટ દુખતું હોય તે વખતે બિલ્લીપત્રના 10 ગ્રામ રસમાં 1 ગ્રામ કાળી મરી અને સિંધવ નમક મળાવીને પીવાથી આરામ મળે છે. તેમજ અતિસાર કે પાતળા ઝાડામાં ઠંડા પાણીમાં બિલ્લીપત્રનું ચૂર્ણ પીવાથી આરામ મળે છે. માથું દુખતું હોય ત્યારે બિલ્લીપત્રના રસમાં પટ્ટી બોળી અને માથા પર લગાડવાથી માથું તરત ઉતરી જાય છે. અને જૂનો માથાનો દુખાવો હોય તો 11 પાનનો રસ બનાવીને પીવો જોઈએ. અને ગરમીમાં હોય તો પાણી વધારે નાખવું જોઈએ. આમ બિલ્લીપત્ર આપણા શરીર માટે તેમજ આપણને ખૂબ જ ઉપયોગી નીવડે છે આપણા રોગોને મટાડવા માટે. થેન્ક યુ.